ઝઘડીએ છે કેમ? તો તમે એવું કીધું કે હા તમે બહુ ઝઘડો છો, તો કે આ ઝઘડા કે પીર કરાવે છે. હું ઈડર તાલુકાના વીરપુર ગામમાંથી આવ્યો છું. આજે મને પહેલો ફર્સ્ટ ટાઈમ મને માઇકમાં બોલવાનો મોકો મળે છે. આજથી લગભગ હું દોઢ વર્ષથી આવું છું. અમે બંને જુડવા ભાઈઓ છીએ અને સંગાથી આવીએ છીએ પણ પહેલાં મારી મમ્મી પહેલાં અંબેમાને પૂછતા હતા, તો એ વખતે મને થોડો એવું થતું કે મારે આ કદાચ કુળદેવીમાં ના હોઈ શકે. તો મને ફર્સ્ટ ટાઈમમાં પહેલાં હરસિદ્ધિમાં ધૂણવા આવ્યા તો બધા અમુક લોકો એવું કહે કે આ તો ખોટું ધૂણે એવું ધૂણે તો હમણાં પછી મેં તમને બહુ પ્રાર્થના કરી તો આ 2026ની પહેલી પૂનમ હતી ત્યારે મને સવારે 6 વાગે એક હરસિદ્ધિમાંનો ફોટો દેખાણે અને બોલતા દેખાણે એટલે મારું રુધિર ભરાઈ ગયું, એકદમ પેલો થઈ ગયો પછી હમણાં 2 અઠવાડિયા પહેલાંની જ વાત છે તો ફેમિલી પ્રોબ્લેમના કારણે એટલો બધો મનથી એટલો બધો તૂટી ગયો હતો તો હું તમને પ્રાર્થના કરી આજુ જો તું સપને નહીં આવ ને તો હું મોની લેખ તું મને ચાહતી નહીં તો તું મને રાતે મારી હરસિદ્ધિમાં સપનામાં બતાવ્યું મારો ભાઈ એક નાની થાળીમાં એક મસ્ત નાની મૂર્તિ લઈને આવે એટલો મસ્ત સરસ હસતા હતા આજે હું ભૂલી નહીં આવું કે તારો ખૂબ ખૂબ આભાર તારી કૃપાથી મારી ઉગતાની મેળડી મારી મસોડી મેળડી મારી સતીશી ગોતા મારી વાણવટીમાં બધો જાગૃત થઈ ગયો બસ મારા ઘરમાં ખાલી મારા પપ્પા થોડું ઓછું મને છે કેમ કે કામ નથી થતા પણ તારી કૃપાથી બહુ મન લવ યુ મારા ભાઈના તરફથી મારી ઘરના કોઈ માનતા ના હોય તો દુખી નહીં થવું ના એટલે તમારા પર વિશ્વાસ આજે કેમ થઈ જશે કેમ કે સંસાર છે, પરિવારમાં 5 સભ્યો 7 સભ્યો હોય, એમાં કોઈ પરિવારમાં એક જ માનતું હોય, બીજા બધા નાસ્તિક ના હોય, માનતા હોય, પણ એ કેવું કામ કરાવવાની ભક્તિ હોય કે આપણે માતાજીની પૂજા કરીએ તો માતાજી આપણા કામ કરે. અગર કોઈ એમના કામ ના થાય તો એવું માને કે જો માતાજી આપણા કામ નહીં કરતા તો આટલા બધા દીવા કરવાને આટલી બધી ભક્તિ કરવાનું શું કામનું. પણ ભક્તો માટે તો એવું કહીશ કે નિષ્કામ ભક્તિ કરો, કોઈ કામ ના નહીં. મારી તું કામ કરું ના કરું, તું મારી કુળની દેવી છું, તું મારી કુળની માતા છું. ભલે રામ. એક લાસ્ટ ખાલી વાત કહું ગયા શનિવારે મને શિવજી ભગવાન અને વાસુકીજી મહારાજમાં સપનામાં આવ્યા હતા કહેતા હોય તો કહું ભલે રામ નામ જપ કરો છો ચાલુ સમય તારી કૃપાથી આ તો અભિમાન નથી 10,000 નામનો પર થઈ જ જોઈએ છે તારી કૃપાથી તો વાસુકી નાગ સાથે શિવજી સપનામાં આવ્યા હોય તો કેમ શિવજી કોનું નામ જપ કરે? રામ ભગવાન શ્રી રામ ભગવાનનું. એ કોનું સ્મરણ કરે છે? રામ ભગવાનનું. રામ ભગવાન તારક મંત્ર છે શિવજીનો, એ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. તો તમે શિવજીના આરાધ્યનું નામ જપ કરો છો તો આપે રૂપે શિવજીની કૃપા થઈ એનો સંકેત છે. સપનામાં શિવજી આયા અર્થાત કે ભગવાન શિવ તમારા નામ જપ કરવાથી પ્રસન્ન થયા, આ એનો પ્રમાણ છે. પણ સોમવાર હોય ત્યારે શિવજીના મહાદેવના મંદિરે ક્યાંય જઈ હા તો ત્યાં જઈ અને 11 બીલીપત્ર પર રામ નામ લખી અને એનો અર્પણ કરશો ને તો શિવજી અતિ પ્રસન્ન થશે. રામ આ સત્ય છે. પણ મારી એક પ્રાર્થના ખાલી બસ મારી હરસિદ્ધિમાં તમે મારા રામચંદ્ર ભગવાન બસ એ ભક્તિ પ્રદાન થાય. મારે થોડું કારમાં પેલા મોહ માન ફસાય છે મારે દૂર કરી દેજે. એ તો કોઈ જો એકદમ ના થાય, બધું ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય. આપે રૂપે મને નહીં લાગે અમુક વાર એવું થાય કે હમણાં બહુ ભાવ જાગ્યો, ભક્તિ જાગી અને 4-5 દાડા એવો આનંદ આવ્યો ભક્તિમાં અને પછી પાછું હતું ને એવું થઈ જાય. ખોટા કાર્યો મન ના જવા દેવું હોય તો જતું રહે, પરાણે જતું રહે. પણ છતાંય તે પરાણે મન જેટલી મન શું માકડું છે. શું મન શું છે? માકડું છે. એને દોરીથી પકડી રાખવું પડશે કઈ ઓમ હેડ જેમ કે મન ભાગશે જ અને ભગવાનનું કામ
પૂજા પાઠ કરવા નામ જપ કરવા બેહો ને તારે જ વધારે ભાગે. પિક્ચર જોવા બેહો જો મન એવું લાગશે કે આ હા હા ભૂખાઈ નહીં લાગશે. બીજું કઈ કાર્ય બેહો જો હમણાં કોકની નિંદા ચાલુ કરો 3 કલાક તો ઘેર હોજે ખાવા બનાવવાનું એ ભૂલી જાય. કલ્યા મારે તો મોડું થઈ ગયું, ખાવા બનાવવાનું છે, વાતો મન વાતો. સાચું માડી. નિંદામાં રસ આવે. મનને શું આ બધું વાલું લાગે? કેમ કે મન છે ને તમને પાપ કર્મો બાજુ જ પ્રેરિત કરે. પણ એ જ મનને શું કરાય? પરાણે ભગવાનનું નામ જપ કરાય ને એના આદત બનાવવી પડશે. હા માડી. આદત બનાવશો ને તો ધીરે ધીરે મન એકાગ્ર થતું જશે. અને એકાગ્ર થતું જશે ને પછી આગળ જતા તમારે કોઈ પ્રયાસ કરવાની નહીં જરૂર પડે. આપે રૂપે મન તમારું રામમય થતું જશે. અને રામમય મન થઈ ગયું કે 24 કલાક બસ ભગવાનનું ચિંતન થતું, એ દિવસ અનંત અપાર સુખ મળશે. આટલો વિશ્વાસ રાખજો. રામ માડી. રામ રામ ખૂબ રામ. અને ઘરના ના માનતા હોય તો સલાહ ક્યાં માલું છું? બધાને તમારા માધ્યમથી બધાને સલાહ મળે. હા માડી. ઘરના ના માનતા હોય તો ઘરના જોડે કોઈ કકરાટ કંકાસ કરવો, ઝઘડો કરવો એ નહીં માનતા, એમની શ્રદ્ધા છે. સાચું માડી. બરોબર. એ જેમ કે ને એમ કે હા તમે આમ કશો તો આમ હોય, પણ મનમાં રાખવાનું. માતાજી ભગવાન વિશ્વાસ કરતા હોય તો હું દરેક ભક્તોને કહીશ કે લડવું નહીં. કોઈ નહીં માનતું તો ઠીક છે, એમની શ્રદ્ધા એમની જગ્યાએ. બરોબર. એવા ના માનતા હોય ને, હું તો કોઈ ઘરનાની વાત નહીં, ના માનતા હોય ને એવા ભગવાનનો પ્રસાદે ધરવાનો નહીં. ભગવાનનું નામે કહેવાનું, ભગવાનની માતાની ચર્ચા કરવાની. ચર્ચા કરો ને એમને ના ગમે. બરોબર. તમારે ચર્ચા કરવી હોય ને તો તમારા જો ભાવ મળતો હોય, મિત્રો જોડે બેઠા હોય તઈ મિત્રો બને યાર, સરસ મસ્ત મિત્રો બને યાર માડી. એવું જે ભગવાન માતાજીની ભગવાનની માતાની જ વાતો કરે. હા માડી. એમના જોડે કોલ શરૂ મેસેજ શરૂ જ હોય માડી. રામ રામ ને એવું બધું માડી. ભગવાનનું માતાનું જ ને. હા મારી માતાનું ભક્તિની જ વાત શરૂ હોય મારી, બીજી કોઈ આડી અવળી વાત ના હોય માડી. ફર્સ્ટ ટાઈમ માં મેં બધા ભેગા થઈને પાવાગઢ બી દર્શન કરવા છે, બહુચરાજીમાં દર્શન કરવા છે. એમાં એટલું એનું સત્સંગ વિવેક ન હોય. શું? સત્સંગ વગર વિવેક જાગૃત થતું બુદ્ધિ બધાન છે. સમજો વિવેક શું છે એ તમને કહું. બુદ્ધિ બધાન છે. બધાને ખબર પડે છે કે ચોરી કરવી પાપ છે, ચોરી કરવી પાપ છે, એવું બધાને ખબર પડે છે. છતાંય એ ચોરને ખબર પડતી કે ચોરી કરવી પાપ છે, પણ એ છતાંય એ ચોરી કેમ કરી જાય છે? કેમ? બુદ્ધિ તો છે અંદર કે ચોરી ના કરાય, પાપ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય. એ તત્વની કમી હોય, તત્વ ઓછું હોય, વિવેક ઓછું હોય ને એના કારણે માણસ પાપ કર્મ કરી નાખે. પણ સત્સંગ કરતા 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 ધીરે ધીરે વિવેક જાગૃત થાય. એ વિવેક જાગૃત થાય ને તો મન તમને પ્રેરિત કરે કે ચોરી કર. અને અંદરથી વિવેક એ તત્વ અંદરથી એવું બોલે કે ના, ચોરી ના કરાય, અધર્મ કહેવાય, પાપ કહેવાય, આપણે ભગવાનનું નામ લેવાનું છે, એનું નામ વિવેક કહેવાય. આવું થાય ને, મન ઈચ્છે કે આવું કરવું છે, પણ અંદરથી વિવેક હોય, વિવેક એવું કે ના આવું ના કરાય, માતાજીએ ના પાડ્યું છે. હા, તો એ વિવેક જાગૃત થાય સત્સંગ કરવાથી, ભગવાનનું સત્સંગ કરવાથી. હું તો દરેક દીકરીઓને કહીશ, દરેક દીકરાઓને કહીશ કે બધી ચૂંટણીની, પંચાયતોની, ક્રિકેટની, ફલાણી જાત જાતની બધી વાતો કરવી ખોટી, જે કોઈ અર્થ નહીં. એના કરતા ભગવાનની ચર્ચા કરો. ભગવાનની ના ચર્ચા કોઈ કરતા હોતો તો કોઈ ચર્ચા કરતું હોય, કોઈ સાધુ સંતો પ્રવચન કરતા હોય, કોઈ કથા કરતા હોય, લીલા કહેતા હોય, તો શાંતિથી એકાંત થઈ અને ભગવાનની કથા સાંભળો. હું એવું કહું છું, વિશેષ લાભ મળશે. ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ, આ ચારમાં ભગવાન વિશેષ રૂપથી બિરાજમાન છે. પાલન કરવાનું માડીમાં. હા, હવે તો ફરવા જવાની ઈચ્છા તો ફરવા ચોય નહીં જવાનું. ફરવા જવું હોય તો ક્યાંક ધામે જવાનું. ધામે જ જઈએ, બીજો કોઈ. હા, ધીરે 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 બધા ધામ, જેને યાત્રા કરવી હશે, ફરવા નહીં, ખાલી ધામે દર્શન કરવા. દર્શન કરવા માટે. ભલે રામ 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 માડી. ખૂબ રામ માડી. હું તમારા ધામમાં 2 વર્ષથી આવું છું માં. મારે 2-3 મહિના થયા તમારા ધામમાં. તારે હું ખેતરમાં બેસી રહ્યો હતો માં,
અને અહીં ઘરે ગયો માં તો ઘરે મારા કાકાના ઘરે ગયો ને તો અમે કાકાના ઘરે ખોડિયારમાં બતાવ્યા માં અને મારા ઘરે છે ને ચામુંડમાં ખોડિયારમાં બતાવ્યા માં. આવું મને સપનું આવ્યું હતું માં. પહેલાં મેં કુળદેવી જાણતા નહોતા કે અમારી કુળદેવી આ છે માં, પણ તમારા ધામમાં આવ્યા પછી ચામુંડમાં ખોડિયારનો સપને આવ્યો અને મારા કાકાના ઘરે ખોડિયારમાં સપને હતા અને મને જ સપનું બતાવ્યું. ભલે જો તમને ખોડિયાર માતા પહેલા પૂછતા હોય ને ચામુંડમાં મેં સપનામાં બતાવ્યું હોય ચામુંડ અને ખોડિયાર, તો કુળદેવી ચામુંડમાં કહેવાય ને જોડે ભક્તિનું દેવ મતલબ કુળદેવી જ કહેવાય. કુળનું રક્ષણ કર્યું એને કુળદેવી. તો ખોડિયારમાં ને ચામુંડમાં બે ગણાય. હા માં. ભલે રામ 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 મારી પણ મારા ઘરે તો તમે બતાવો પણ કાકાના ઘરે હોત બતાવો માં. ગોહેલ છો તમે? હા ગોહેલ. ભલે રામ 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 મારી. હું ચામુંડ માતા જોઈને કહી દેતી હોય ગોહેલ છે તો જોઈ લે તારી ચામુંડ માતા જ બોલી કે હું ગોહેલ ની ચામુંડા. રામ રામ બા. ભલે રામ રામ માડી રામ. રામ માળી રામ. મારું નામ નિશા સરગરા છે. હું આણંદથી આવી છું માં. પહેલા તો હું ખૂબ ખુશ છું માં કે આજે તમારી જોડે વાત કરવા મળે છે માં. હું પ્રભુ શ્રી રામને રડીને પ્રાર્થના કરી હતી માં કે મને મારી જોડે વાત કરવાનો મોકો આપજો. હું મારા ઘરે મારી ચામુંડ માને પૂજું છું અને હનુમાન દાદા છે અને મારી તમે મને સપનામાં આવ્યા હતા અને તમે વિડીયો કોલમાં વાત કરતા હતા મારી અને મારા ભાઈએ વિડીયો કોલ લીધે અને વાત કરી કે મારી અમે ચારે ભાઈ બહેન આટલા ઝઘડીએ છે કે તો તમે એવું કીધું કે હા તમે બહુ ઝઘડો છો તો કે આ ઝઘડા કે પીર કરાવે છે. પછી ફોનમાં વાત કરવા માટે મારી મમ્મીએ લીધો અને એવું કીધું કે માડી અમારે કોઈ પૂજવા વાળા કે કોઈ નડવા વાળા દેવ હોય તો અમને બતાવો. તો તમે એવું કીધું માં કે કાળકામાં અને આશાપુરા અપનાવી લેજો માં. તો મેં સવારમાં ઉઠીને મારી મમ્મીને પૂછ્યું માં કે આપણા ઘરમાં કોઈ કાળકામાં પૂછતા હતા તો મારી મમ્મીએ કીધું કે ના મને નહીં ખબર. તો મારા પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કીધું કે હા આપણા જે દાદી હતા ને એ કાળકામાંને પૂછતા હતા. તો મેં કીધું કે કોઈક વડીલને પૂછી જોઉં. તો મેં મારા મોટા પપ્પા અને મોટી મમ્મીને પૂછી જોયું હતું તો એમને એવું કીધું હતું કે હા આપણા જે દાદી હતા એ કાળકામાં આશાપુરાને પૂછતા હતા. અને રામાપીરનું એવું કીધું હતું કે મારા દાદીએ માનતા રાખી હતી રણુજાની કે અમારા ચારે છોકરાઓનું ઘર થઈ જશે તો દર્શન કરવા લઈ આવીશ રણુજા. પણ મારા દાદી અત્યારે રહ્યા નથી. તો માં આ દેવ તમે બતાવ્યું તો મેં તમારા પ્રવચનને સાંભળ્યો તો મને એવું થયું કે પેલો દીવો ચાલુ કરું. તો મેં મારી મમ્મીને કીધું તો મમ્મીએ એવું કીધું કે ના માડીને પૂછ્યા વગર આપણે ચાલુ નહીં કરવાનું. અને માં હું ઘરમાં એકલી જ દીવાબત્તી કરું છું. હું મારા ભાઈ કરે છે જ્યારે મારે ના કરવાનું હોય ત્યારે, પણ માં હું એકલી જ દેવગતિમાં માનું છું અને એ લોકોય માને છે. પણ માં આજે મારે એ દેવોનું શું કરવું એ પૂછવું છે માં. ભલે રામ રામ માળી રામ. અમારા ભક્તોનો ભાવ જો એ ઘેરથી પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારી જોડે વાત થાય. ભલે રામ ખૂબ તમારા ભાવનો પ્રણામ છે મારા, કેમ કે આવા ભાવ ભક્તિથી જ માતાજી પ્રસન્ન થાય. પણ જે પ્રમાણે સપનામાં તમને આશાપુરા મહાકાળીમાં બતાયા બરોબર, તે તમારી કુળદેવી છે. મતલબ આગળ જતા તમારા બાપ દાદાએ પૂજી હોય, પૂજવા લાયક દેવ હોય, જે તમારા પેઢી ના હોય, જે લોહીએ લાગતા હોય બરોબર, એને જાગૃત કરાવીને તમારા પેઢીમાં મોકલું કે જાઓ અને તમે તમારી પેઢીમાં દીકરીના હાથે બિરાજમાન થાવ અને આ ઘરનું કલ્યાણ કરજો, એમને સુખી કરજો, એ મારો ઉદ્દેશ હોય. એટલે આશાપુરા મહાકાળીમાં તમારા ઘરના આંગણે લઈને આવી. ભલે અને બીજું ઘરમાં કકરાટ કંકાસ થતો તો સપનામાં શું હાલ બતાવ્યું મેં કે રામાપીર બતાયા હતા. પીર કીધું તું મને. રામાપીર ને પીર કીધું હશે. રામાપીર ઝઘડા ના કરાવો. હા, તો પીર એટલા માટે કીધું હશે કે તમે મુસલમાનના એરિયામાં રહેતા હશો. મતલબ એ જગ્યા વિસ્તાર આજે ને કાલે મુસલમાનની કબરો હોય, કબ્રસ્તાન જેવું ટાઈપ સમજ પડી, એનો વાસ હોય, મતલબ એની શક્તિનો પ્રભાવ હોય. પણ એ કશું કરવાની જરૂર, ખાલી મૂઠું શું લેવાનું, લોટ, આપણે કીડીનું કીડિયારું પૂરીએ ને, મુઠ્ઠી લોટ લેવાનો, એમાં થોડી મોરસ ઉમેરવાની અને ઘરના આજુબાજુ બધી જગ્યાએ ભભરાઈ દેવાની. કોના નામથી? આ પીરના નામથી. જેટલી કીડીઓ આ કણ ખાશે ને
એટલો આપે રૂપે પીરનો પ્રભાવ શાંત થઈ જશે. આ બધાને લાગુ પડે હો. કોઈ પણ દેવ તમને એવું લાગતું હોય સપનામાં, શું તમને સપનામાં કોઈ એવું દેવ લાગતું હોય કે આ જગ્યા પર હારું મને એવું લાગે છે કોક છે, કોઈ શક્તિનો પ્રભાવ છે, હોય છે, હું ના નહીં કહેતી, ડરવાની જ વસ્તુ નહીં, મારી નહીં નાખે કોઈ, પણ એ તમને અડસાર આલે તો તમને એવું લાગે અહેસાસ કે રાતે ગભરામણ જેવું લાગતું હોય, અમુકને ઊંઘ ના આવતી હોય, અમુકને અહેસાસ થતો હોય, આ બધું લાગતું હોય, તો આ બધું થતું હોય ને તો દરેકને કહીશ, જે દેવનું હોય ને મનથી તમારે એવું કહેવાનું કે માડી આ જે દેવ હોય એ જગ્યા મને ખબર નહીં કોણ છે, પણ માડી લે હું તારા નામથી આ વાડકી લોટ લઈ અને એમાં થોડું મોરસ નાખી અને ઘરની આજુબાજુ બધે ભભરાઈ દઉં છું, બરાબર, મતલબ કીડીનું કીડિયારું પૂરી દઉં છું. આટલું કરી દેજો. એ જે દેવ હશે તમારે જાણવાની જરૂર નહીં, એને હું પહોંચાડી દઈશ. હા માં, વાંધો નહીં. આ શું ખોટું? સાચી વાત. સીધો ઉપાય છે. નહીં કોઈ અગરબત્તી કરવી, નહીં એના નારિયેલો વધેરવા, કે નહીં ચવાણાના ધૂપઈ કરવા, કશું જ નહીં કરવું. આટલામાં પતાયા લઈશ. પણ વિશ્વાસપૂર્વક કરશે તો. મારે ખૂબ વિશ્વાસ છે માં તમારા પર માં. મારે કશું જોઈતું નહીં માં, બસ મારે તમે જોવો છો માં. અરે રામ, મારે તમે મને સાક્ષાત રૂપે આ દર્શન આપ્યા હતા માં. જેમ કે હું તમારા દીકરાને ગુરુજી કહું છું માં, તો જ્યારે તમારો જન્મદિવસ હતો ને તો તમે કીધું હતું કે તમે આ સ્વરૂપમાં મને જોવી હોય તો પ્રાર્થના કરજો. તો મેં તમને પ્રાર્થના કરીને માં તો તમે મને સપનામાં દેખાયા હતા માં, બકરાના સ્વરૂપે, એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ડમરું વગાડતા હતા માં. વાહ, સરસ, ખૂબ રાહમ, ખૂબ આશીર્વાદ. ચિંતા કરવી નહીં જીવનમાં. હજુ તો આ કહેવાય ને ભક્તિનો આંસુ છે. આ એ દુઃખની નહીં રોતી, એ પ્રેમ ભાવથી આંસુ નીકળે છે. માં, હું કેટલા દિવસથી રાહ જોતી હતી કે આ બધા જોઈને એવું થતું હતું કે મારો ક્યારે નંબર આવશે માં. આજે આવી ગયો ને. મેં રોજ પ્રાર્થના કરતી હતી માં. આજે હું ખૂબ ખુશ છું કે મને મારા જીવ મારા માડી જોડે વાત કરવા મળી માં. એના સ્ટેજ ઉપર લાવો, આવી જાઓ.